ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. પહેલાં તો સમજી લઈએ રેસો એટલે શું અને કાપડ એટલે શું. આપણને બધાને ખબર છે કે ઘેટામાંથી આપણને ઊન પ્રાપ્ત થાય છે. એ ઊનને આપણે રેસા કહી શકીએ. હવે જે કપાસ છે એમાંથી આપણને રૂ મળે છે. એ રૂ છે એને આપણે રેસા કહી શકીએ. એ રૂમાંથી આપણે વણીને દોરો તૈયાર કરીએ છીએ. એ દોરાને સીવી કે ગૂંથીને કાપડ તૈયાર થાય છે. તો આ થઈ કાપડ બનાવવાની પ્રક્રિયા. તો રેસો અને કાપડ આ ચેપ્ટરમાં આપણે અમુક મહત્ત્વના 5-6 પોઈન્ટ ભણવાના છે, જે આપણે ચર્ચા કરી લઈએ ઉપર છેલ્લી. કે એક તો કાપડમાં વિવિધતા, એટલે તમને અલગ અલગ કાપડમાં કઈ વિવિધતા જોવા મળે છે એ પોઈન્ટ્સ ભણીશું. એના પછી રેસા વિશે માહિતી મેળવીશું. રેસાના મુખ્ય 2 પ્રકાર છે, વનસ્પતિ રેસા અને પ્રાણીજ રેસા. વનસ્પતિ રેસામાં આપણે કપાસ અને શણ ભણીશું, અને પ્રાણીજ રેસામાં રેશમ અને ઊન વિશે માહિતી મેળવીશું. એના પછી છે વનસ્પતિ રેસામાં કપાસ વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીશું અને શણ વિશે. એના પછી કપાસમાંથી તમે તાંતણાનું કાતણ કઈ રીતે કરો છો એ શીખવાનું છે. એ તાંતણામાંથી આપણે કાપડ કેવી રીતે બનાવીએ એના મુખ્ય 2 પ્રકાર છે, વણાટ અને ગૂંથણ. એના વિશે માહિતી મેળવીશું. અને એના પછી કાપડના મટીરિયલનો ઇતિહાસ, એટલે કે પ્રાચીન સમયથી અત્યાર સુધી કાપડમાં શું અલગ અલગ વિવિધતા આવી છે એના વિશે આપણે ભણવાનું છે. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર 3 રેસાથી કાપડ સુધી. જોઈએ પહેલી અને બુઝો તેમની શાળાની વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા. પહેલી અને બુઝો છે એમની શાળામાં કોઈ સાયન્સની ક્વિઝ રાખેલી હતી, એમાં પ્રથમ ઇનામ જીત્યા. તેઓ ખૂબ જ ખુશ થયા તથા ઇનામની રકમમાંથી તેમણે તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. પહેલી અને બુઝોને ઇનામ મળ્યું એટલે બંને બહુ ખુશ થઈ ગયા. એટલે એમણે શું વિચાર્યું કે માતા પિતા માટે કપડાં ખરીદીએ. જ્યારે તેમણે કપડાના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા. હવે પહેલી અને બુઝો એક દુકાનમાં જાય છે અને દુકાનદાર એમને કપડામાં વિવિધતા બતાવે છે, એટલે એ ગૂંચવાઈ ગયા કે આમાંથી શું સિલેક્ટ કરવું. એટલે દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં કે તેનું કાપડ સુતરાઉ હતું, કેટલું સિન્થેટિક હતું. સિન્થેટિક એટલે કે સંશ્લેષિત. એ દુકાનદાર એમને શું સમજાવે છે કે આમાંથી અમુક કાપડ સુતરાઉ છે, અમુક કાપડ સિન્થેટિક છે. એની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા. સ્વેટર પણ હતા. ત્યાં રેશમી સાડીઓ પણ હતી. પહેલી અને બુઝો ખૂબ જ રોમાંચિત હતા. પહેલી અને બુઝો ખૂબ જ આશ્ચર્યચકિત હતા. તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું. તેઓએ બધા કાપડને શું કર્યું? સ્પર્શીને એનો અનુભવ લીધો કે આ કાપડ તમે સ્પર્શતા કેવું લાગે છે. અંતે તેમણે શું લીધું કે એમના ફાધર માટે ઊનનું મફલર લીધું અને સુતરાઉની સાડી એમના મધર માટે ખરીદી. કપડાની દુકાનની તેમની મુલાકાત બાદ પહેલી અને બુઝોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. હવે દુકાનદાર પાસેથી એમણે દુકાનમાંથી વસ્તુઓ લઈ લીધી. એની મુલાકાત બાદ એમણે શું કર્યું? પહેલી અને બુઝોએ જે એની આસપાસના જેટલા પણ કાપડ હતા વિવિધ પ્રકારના, એની નોંધ લેવાનું શરૂ કર્યું. તેમણે જાણ્યું કે ચાદર, જો અહીંયા તમને આકૃતિ 3.1માં કાપડની દુકાન દેખાય છે, જોઈ શકો છો. એમણે શું જાણ્યું કે ચાદર એટલે કે ઓછાળ, આપણે એને બીજી ભાષામાં શું કહીએ છીએ? ઓછાળ. ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે. એમણે વિવિધ નોંધ કરી એટલે એમણે જાણ્યું કે આ શું છે? આ જે ધાબળા છે, પડદા છે, ટેબલ ક્લોથ છે, એ બધા ટુવાલ છે, પોતા છે, એ બધા અલગ અલગ કાપડના બનેલા હોય છે. તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈક પ્રકારના કાપડમાંથી જ બને છે. એટલે કે તમારી સ્કૂલ બેગ અને બારદાન છે પણ અલગ અલગ કાપડમાંથી બને છે. આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક તરીકે ઓળખવાનો પ્રયાસ કર્યો. જો અહીંયા હવે તમને કાપડના અલગ અલગ નામ આપેલા છે, એ જે અલગ અલગ બધી નોંધ લેવાનું એમણે શરૂ કર્યું. એમાંથી એમણે તારણ કાઢ્યું કે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક એવો અલગ અલગ કાપડ ઓળખવાનો પ્રયાસ કર્યો. શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો? તમને પ્રશ્ન પૂછે છે, તમે કોઈ કાપડ ઓળખી શકો છો? આગળ જોઈએ 3.1 કાપડમાં વિવિધતા. એમાં તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ 1,
નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. તમારી આસપાસ કોઈ દરજીની દુકાન હોય એને તમારે મુલાકાત લેવાની છે. સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો. એની જોડે દરજી જોડે જે કતરણ હોય છે એ તમારે એકઠું કરવાનું છે. સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. એને આપણે અડીને એટલે કે સ્પર્શ કરીને એ અનુભવ કરવાનો છે કે આ કાપડ કયું છે. તમે કાપડને અડો એટલે તમને આઈડિયા આવી જાય તરત જ કે આ સુતરાઉ છે, કે આ ઊન છે, કે આ રેશમી છે, એવી રીતે. હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. હવે તમારે દરજીને પૂછીને એટલે કે તમને ના ખબર પડતી હોય એ વસ્તુ તમારે દરજીની મદદથી ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન, સિન્થેટિક એવા નામ આપવાના છે. તમને નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે? તમને એવું નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે? જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે. હવે તમે જ્યારે પણ એ કાપડને જુઓ છો ત્યારે તમને શું દેખાય છે? સળંગ ટુકડા જેવું દેખાય છે. હવે તેને નજીકથી જુઓ. તમે શું નોંધ્યું? હવે બધા કાપડ એક સરખા, પહેલાં તો સળંગ ટુકડા જેવા દેખાય છે. હવે તમે એને નજીકથી જુઓ. તમે શું નોંધ્યું? તો કે તમે જુદી જુદી રચના દરેક કાપડની દેખાય છે. હવે જોઈએ પ્રવૃત્તિ 2. તમને પ્રવૃત્તિમાં શું આપ્યું છે કે પ્રવૃત્તિ 1માં નામ આપેલા. તમે જે 3-4 નામ આપેલા હતા ને, કયા નામ આપેલા હતા? સુતરાઉ, રેશમ, ઊન, સિન્થેટિક એવા અલગ અલગ નામ આપેલા હતા. એમાંથી તમારે સુતરાઉનું કાપડ પસંદ કરવાનું છે. હવે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતો દોરો કે તાતણાને ખેંચીને બહાર કાઢો. જે સુતરાઉ કાપડ તમે લીધું છે એના કોર્નરમાંથી એક દોરો તમારે બહાર કાઢવાનો છે ખેંચીને. પછી શું જુઓ, તમને આકૃતિ 3.3માં બતાવ્યું છે કે કાપડમાંથી એક દોરો ખેંચતા. જો કોઈ છૂટો દોરો તાતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચી કાઢો. હવે જો તમને આ તાતણો કે દોરો તમને દેખાતો નથી છૂટો, તો તમારે શું કરવાનું છે? પિન કે સોયની મદદથી એને હળવેથી ખેંચી કાઢવાનું છે. આપણે જોઈએ છીએ કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે. હવે આપણને એવી ખબર છે કે દોરા છે એને આમ સમાંતર એક સરખી ગોઠવણ કરવાથી કાપડ બને છે. તો આ દોરા શેના બનેલા હોય છે? તો હવે તમારે એની માહિતી મેળવવાની છે કે આ દોરા શેના બનેલા હોય છે. આગળ જોઈએ રેસા પ્રવૃત્તિ 3. સુતરાઉ કાપડમાંથી એક તાતણો બહાર કાઢો. તમે જે સુતરાઉ કાપડ લીધું છે એમાંથી એક તાતણો બહાર કાઢો. આ તાતણાના ટુકડાને ટેબલ પર મૂકો. હવે તાતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો. હવે આ જે તાતણો કાઢ્યો છે એને ટેબલ પર મૂકો અને એ છેડાને અંગૂઠા વડે દબાવો. હવે આકૃતિ 3.4 જો આકૃતિ 3.4માં તમને સૂતરનું પાતળા તાતણામાં વિભાજન એવું આપેલું છે અને તમને હાથથી જે પ્રેસ કરે છે એ પણ બતાવ્યું છે. અને આકૃતિ 3.5માં જો દેખાય છે કે પાતળા તાતણામાંથી સૂતરની વિભાજિત છે. તમે જે પ્રેસ કર્યું છે એમાંથી પાછા અલગ અલગ ફાંટા થઈ ગયા તાતણાના, બરાબર? એટલે તમને એક કરતાં વધારે તાતણા તમે જે પ્રેસ કર્યું છે ત્યાં દેખાય છે, બરાબર? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો. હવે શું કીધું છે? તમારા હાથને તમારા તાતણાના બીજા છેડા સુધી ઘસવાનું છે. શું તમે એ જોયું કે આ બીજા છેડે તાતણો પાતળા તાતણામાં વહેંચાઈ જાય છે? એટલે કે એ તાતણો છે એ અલગ અલગમાં વિભાજિત થઈ જાય છે. જે જોઈન્ટ તાતણા હતા એમાંથી તમે નખથી પ્રેસ કરો છો એટલે તાતણા કેવા થઈ જાય છે? છૂટા થઈ જાય છે. જ્યારે સોયમાં દોરો પરોવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે. જ્યારે આપણે સોયમાં દોરો પરોવે છે ત્યારે પણ કંઈક આવું જ થાય છે. ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાતણામાં વિભાજિત થઈ જાય છે, જેના લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. ઘણી વખત આપણે સોય પરોવતા હોઈએ કે ઘરમાં મમ્મી સોય પરોવતી હોય ત્યારે પણ એ દોરો જે છે આવી રીતના અલગ અલગ રેસામાં વિભાજિત થઈ જાય છે. એટલે જેના કારણે આપણે સરખી રીતે સોયમાં દોરો પૂરવી શકતા નથી. પાતળા તાતણામાં જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાતણાના બનેલા હોય છે, જેને કહે છે રેસા. જે આપણને દેખાય છે એના કરતાં પણ હજી વધારે પાતળા તાતણાના બનેલા હોય છે, જેને આપણે નામ આપ્યું છે રેસા. કાપડ તાતણામાંથી બને છે. કાપડ શેમાંથી બને છે? તાતણામાંથી બને છે. જે તાતણા છે એ શેમાંથી બને છે? રેસામાંથી બને છે. જુઓ અહીંયા કાપડ તાતણામાંથી બને છે અને તાતણા રેસામાંથી બને છે. તો આ રેસા ક્યાંથી આવે છે? તો એની ડિટેલ જરા જોઈ લઈએ.
લખ્યું છે કે સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. મેં તમને આગળ કહ્યું એમ રેસાના બે પ્રકાર છે. એક રેસા બે રીતે આપણને મળે છે, વનસ્પતિ રેસા અને પ્રાણીમાંથી મળતા રેસા. એટલે વનસ્પતિઓમાંથી મળતા રેસા કપાસ અને શણ છે, અને પ્રાણીઓમાંથી મળતા રેસા છે રેશમ અને ઊન. તો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જેને કુદરતી રેસા કહે છે. શું છે? જેને શું કહે છે? કુદરતી રેસા. એટલે ટોટલ કુદરતી રેસાના બે પ્રકાર સ્ત્રોત છે, વનસ્પતિ રેસા અને પ્રાણી રેસા. તો વનસ્પતિ રેસામાં આવશે કપાસ અને શણ, અને પ્રાણી રેસામાં આવશે રેશમ અને ઊન. સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે. તમને વિકલ્પમાં કે કોઈ એક વાક્યમાં પૂછે કે વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ આપો, તો શું લખવાનું? સૂતર અને શણ. ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી તમને મળે છે. ઘેટા કે બકરાની રૂંવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે. મેં સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં તમને કહ્યું હતું કે ઊન ક્યાંથી મેળવવામાં આવે છે? તો ઘેટામાંથી. એના સિવાય તમને બકરાની રૂંવાટીમાંથી પણ ઊન મળે છે. ઉપરાંત સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ તેને એટલે કે ઊનને મેળવવામાં આવે છે. રેશમના કીડાના, આ તો ઊનની વાત થઈ ગઈ. હવે બીજું એક હતું રેશમ. તો રેશમ તમને ક્યાંથી મળે છે? પ્રાણીના સ્ત્રોતમાંથી. તો રેશમના કીડા થાય છે, એના કોષોટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા ઉપલબ્ધ હતા. હજારો વર્ષ સુધી કાપડ બનતું હતું માત્ર કુદરતી રેસા ઉપર. છેલ્લા 100 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મળતા ન હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા છે. હજારો વર્ષોથી આ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જ રેસા બનતા હતા, પરંતુ છેલ્લા 100 વર્ષથી ટેકનોલોજી જેમ ડેવલપ થતી ગઈ એમ માનવી અલગ અલગ પરીક્ષણ કરતો ગયો. એટલે કે રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા, અને આ રેસાને નામ આપ્યું સિન્થેટિક રેસા. શું નામ આપ્યું? સિન્થેટિક રેસા. સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણ જોઈએ. એમાં આવે છે પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક. કુદરતી રેસામાં આવશે સૂતર, શણ, રેશમ અને ઊન. અને સિન્થેટિક રેસા અથવા તો કૃત્રિમ રેસા, એનું બીજું નામ આપણે કહી શકીએ. હવે તમને પરીક્ષામાં સિન્થેટિક રેસાની જગ્યાએ કૃત્રિમ રેસા આપ્યા હોય તો પણ તમારે આ જ સમજવાનું કે માનવી દ્વારા ઉત્પન્ન કરેલું છે, એટલે એને આપણે કૃત્રિમ રેસા પણ કહી શકીએ છીએ. એટલે કૃત્રિમ રેસામાં આવશે પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક. હવે જોઈએ 3.3માં કેટલાક વનસ્પતિક રેસાઓ. એટલે વનસ્પતિક રેસા તો એમાં કયા હતા? કપાસ અને શણ. તો આપણે કપાસ અને શણ વિશે થોડીક વિસ્તૃત માહિતી મેળવીએ. જોઈએ કપાસ. તમે દીવા માટે ક્યારેય વાટ બનાવી છે? તમારા ઘરમાં રોજે રોજ દીવાબત્તી થતા હોય, અથવા તો કોઈ ફંક્શન હોય કે કોઈ માતાજીનું કોઈ કામ હોય, ત્યારે દીવામાંથી આપણે શું કરીએ છીએ? વાટ બનાવીએ છીએ. દીવા માટે આપણે શું બનાવીએ છીએ? વાટ બનાવીએ છીએ. આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો? તો તમને બધાને ખબર છે કે આમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? રૂનો ઉપયોગ કરીએ છીએ. રૂનો ઉપયોગ એના સિવાય ગાદલા, રજાઈ તથા ઓશિકા ભરવામાં પણ થાય છે. થોડું રૂ લઈ તેને ખેંચીને તેના છેડા તરફ જુઓ. તમારે થોડુંક રૂ લેવાનું છે, એને ખેંચીને છેડા તરફ જોવાનું છે. તમે શું નોંધો છો? તમને જે દેખાય છે તે નાના પાતળા તાતણા એ કપાસના રેસા છે. તમે રૂને ખેંચો છો એટલે એક દોરા જેવું થાય છે, એક રેસા જેવું થાય છે. એ શું છે? કપાસના રેસા. કપાસ ક્યાંથી આવે છે? તમને બધાને ખબર છે કે કપાસ એ ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. કપાસના છોડને કેવી જમીન માફક આવે છે? તો કાળી જમીન માફક આવે છે. અને કેવું તાપમાન માફક આવે છે? તો ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ. એટલે કપાસના છોડને આ બે વસ્તુ જરૂરી છે, એક તો કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યા. આપણા દેશના કેટલાક રાજ્યોના નામ કહી શકશો કે જ્યાં કપાસ ઉગાડાતો હોય? કપાસના છોડના ફળ જીંડવા, એને શું કહેવાય? કપાસના છોડના ફળને શું કહેવાય? જીંડવા. લગભગ લીંબુના કદના હોય છે. પહેલું તો કે કપાસના રેસા આપણે ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસનો છોડ હોય છે. કપાસના છોડના ફળને શું કહેવાય છે? જીંડવા કહેવામાં આવે છે. તે લીંબુ કદના હોય છે. ઉપરાંત તે લીલા કલરના હોય છે. કેવા હોય છે? લીલા કલરના હોય છે.
પરિપક્વ થયા બાદ આ ઝીંડવા છે, આ કપાસનું ફળ છે એ ફાટે છે અને એમાંથી કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. જુઓ તમને અહીં આકૃતિ 3.6માં દેખાડેલું છે કપાસના છોડનું ખેતર. હવે જે કપાસનું ફળ છે, ઝીંડવું છે, એ ફાટે છે પરિપક્વ થયા બાદ અને એમાંથી તમને આ જે આકૃતિ દેખાય છે ને એવું દેખાવા માંડે છે. ચૂંટવા માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર તમે ક્યારેય જોયું છે? તમને જે આકૃતિમાં દેખાય છે ને ચૂંટવા માટે તૈયાર ખેતર છે, તે બરફથી છવાયેલા વિસ્તાર જેવું, એટલે કે જાણે બરફની ચાદર કરી હોય એવું દેખાય છે. આ ઝીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે. હવે આ ઝીંડવું છે, આ ફળ છે, એમાં એ રૂ ભેગું છે, એને કઈ રીતે કાઢવામાં આવે છે? હાથ વડે કાઢવામાં આવે છે. ત્યારબાદ પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એક તો કપાસના છોડ પરથી કપાસ એટલે કે રૂને છૂટીને અલગ કરવામાં આવે છે પિંજણ દ્વારા, અને બીજ અલગ કરવામાં આવે છે અને રૂનું પીંજવું કહે છે. શું કહે છે? રૂનું પીંજવું કહે છે. પહેલાંના જમાનામાં રૂને હાથ વડે પીંજવામાં આવતું હતું. પહેલાંના જમાનામાં લોકો શું કરતા હતા? રૂને હાથ વડે પીંજવામાં આવે છે, પીંજતા હતા. પણ હવે અલગ અલગ મશીનો આવી ગયા છે તેના માટે પણ, એટલે કે રૂને પીંજવા માટે પણ યંત્રો વપરાય છે. આગળ જોઈએ શણ. કપાસ પૂરું થાય છે અહીંયા અને આગળ જોઈએ શણ. શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે. જુઓ, શણના છોડના પ્રકાંડમાંથી, ક્યાંથી? પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે. જો આકૃતિ 3.8 શણનો છોડ, જો આ તમને દેખાય છે શણનો છોડ છે, તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. હવે શણને ક્યારે ઉગાડવામાં આવે છે? કઈ ઋતુમાં? તો શણને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં મેઇન 3 રાજ્યો એવા છે કે જ્યાં શણનો છોડ ઉગાડવામાં આવે છે. જે 3 તમારે યાદ રાખવાના છે: પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે. હવે જુઓ, તમને શણના રેસા કેવી રીતે મેળવવા એની તમને પ્રક્રિયા વર્ણવી છે કે જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય, ફૂલ આવવાની સિચ્યુએશન હોય ત્યારે સામાન્ય રીતે તેની લણણી થાય છે. લણણી કરેલા છોડના પ્રકારને થોડા દિવસ સુધી પાણીમાં ડૂબાડવામાં આવે છે. હવે તમે લણણી કરી લો પછી જે છોડનો પ્રકાંડ હોય છે એને પાણીમાં ડૂબાડીને રાખવામાં આવે છે. એ ત્યારે શું થાય છે કે પ્રકાંડ હોય છે પાણીમાં સતત રહેવાથી શું થાય છે? સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. અને સડી જાય એ પછી એના રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. એના પછી જોઈએ શણનો છોડ, તમને આકૃતિમાં આપેલો છે. આકૃતિ 3.9 રૂમાંથી તાંતણાની બનાવટ. જુઓ, કાપડ બનાવવા માટે બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. ચાહે કપાસના રૂના રેસા હોય કે પછી ઊનના રેસા હોય, રેશમના રેસા હોય, આ બધા રેસાને કાપડ બનાવવા માટે તાંતણામાં ફેરવવામાં આવે છે. તો કઈ રીતે ફેરવવામાં આવે છે તો એ જોઈ લઈએ. 3.4માં કપાસના તાંતણાનું કાતણ. શું આપ્યું છે? કપાસના તાંતણાનું